અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લીજો। ઠંડીને લઈને મહત્ત્વની આગાહી સામે આવી છે। રાજ્યમાં ફરી એકવાર ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે। વાત જાણે એમ છે કે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરામ મોહંતીએ રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે તો 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે તેવી ઠંડીને લઈને આગાહી કરી છે। વધુ વિગત જાણીએ તો ગુજરાતનું હવામાન કેવું રહેશે। હવામાન વિભાગની આગામી 24 કલાક માટે વરસાદ અને ઠંડી અંગે આગાહી છે। રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવા ભેજના કારણે વરસાદ આવી શકે છે। દ્વારકા, કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને અમરેલીમાં કમોસમી હળવો વરસાદ પડી શકે છે। 48 કલાક બાદ ઠંડીમાં 2 થી 4 ડિગ્રીમાં વધારો થશે। નલિયામાં 12.2 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી અને અમદાવાદમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તમારા વિસ્તારમાં કેટલું તાપમાન છે તેના વિશે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો। ખેડૂતોને દિવસે વીજળીનું વચન આપ્યું છે। હાલમાં મહત્વના સમાચાર આવી રહ્યા છે। રાજ્યના ખેડૂતો માટે એક ખુશખબર છે। હવે ખેડૂતોને રાતના સમયે પિયત માટે નહીં થવું પડે હેરાન। રાત્રે ઉજાગરા કરીને ખેડૂતો પિયત નહીં કરવું પડે। જી હા, હવે રાજ્યના તમામ ખેડૂતોને રાહતના બદલે દિવસે વીજળી મળશે। ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી દિવસની વીજળી આપવાની માંગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટેકો આપ્યો છે અને એક જ વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે મોટી જાહેરાત કરી છે। અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરી હતી અને કહ્યું કે એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે। ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વચન આપવામાં આવ્યું છે, જેનું ખેડૂતો ખાસ ધ્યાન રાખે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના રાજકારણના મોટા સમાચાર આવી રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ આપી શકે છે રાજીનામું। જી હા, ગુજરાત કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી 2024 પહેલાં મોટા ભંગાણના એંધાણ થઈ રહ્યા છે। ખંભાત વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા જે હાલમાં રાજીનામું આપવાની ફૂલ તૈયારીમાં છે અને ભાજપમાં જોડાશે તેવું લાગી રહ્યું છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો કોરોનાથી સાવધાન। દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 358 કેસ નોંધાયા। 300 કેસ તો માત્ર કેરળમાં જ છે। દેશમાં કોરોનાના 2669 કેસ એક્ટિવ થઈ ગયા છે। વધુ વિગત જાણીએ તો કોરોનાની નવી ઇનિંગ આખા દેશમાં ફરી શરૂ થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે। શહેરમાં કોરોનાના વધુ 6 કેસ સામે આવ્યા છે। 6માંથી 3 લોકો વિદેશના પ્રવાસી હોવાનું સામે આવ્યું છે। ગઈકાલના 7માંથી 1 દર્દીને સારવાર બાદ રજા અપાઈ હતી। નવરંગપુરા, સરખેજ તથા નારાયણપુરાના કેસ સામે આવ્યા જેથી અત્યાર સુધીના કોરોનાના કેસની સંખ્યા 12 સુધી પહોંચી ગઈ છે। હાલમાં જે ગુજરાતમાં કોરોના પ્રસરી રહ્યો છે તે ચિંતાનો વિષય બની શકે છે। વાવેતરમાં થયો વધારો। જી હા, ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે। ખેડૂતોને ગયા વર્ષ કરતાં રવિ પાકના રેકોર્ડબ્રેક ભાવ મળતા પાકમાં વાવેતરમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી ગુજરાતમાં હાલની સ્થિતિએ રવિ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે। અત્યાર સુધી ગુજરાતમાં 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે, જેથી ખેડૂતો માટે આ વર્ષે ખૂબ જ ફાયદાકારક હોય તેવું લાગી રહ્યું છે। તેમાં કૃષિમંત્રી દ્વારા તેવું જણાવવામાં આવ્યું છે તેમને ભાવ પણ પુષ્કળ મળી રહેશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે। આજના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે।
હિમાચલમાંથી આવતા પવનના કારણે ગુજરાતમાં પડશે ભારે ઠંડી. અવારનવાર દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની પણ આગાહી. રાજ્યમાં 25 તારીખથી પડી શકે છે ગાજ થીજવતી ઠંડી. ઉત્તરાયણ પહેલાં હવામાનમાં ફરી આવશે પલટો. ઉત્તરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા. સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં જશે તેમ તેમ રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો. રાજ્યમાં કરા સાથે પણ માવઠું પડવાની પણ આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગળના અને મહત્વના સમાચાર જોઈએ તો તમિલનાડુમાં ભારે વરસાદથી પૂરથી તબાહી મચાવી દીધી છે, જેમાં 10 લોકોના મોત અને 7,000થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વધુ વિગત જાણીએ તો તમિલનાડુમાં સતત વરસાદને કારણે સ્થિતિ વરસી છે. તમિલનાડુમાં 4 જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે 10ના મોત થયા છે. તો આ જિલ્લાઓમાં NDRFની અને SDRF 250 જેટલા જવાનોને ખડે પગે રાખવામાં આવ્યા છે. 2 દિવસમાં દક્ષિણ તમિલનાડુમાં 1150 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. 17,000 લોકોમાં કેમ્પમાં રહેવા માટે મજબૂર થયા છે. તો રાજ્યની ઘણી નદીઓ અને તળાવોના જળ સપાટીઓ ઉપર આવી ગયા છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં અસલી કરતાં નકલીની બોલબાલા વધારે. અમરેલીમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ. રાજુલાના શખ્સ લીલિયાના પીપળા ગામે ચલાવતો હતો ફેક્ટરી. મિનરલ વોટરની આડમાં નકલી ઘી બનતું હતું. જી હા, વનસ્પતિ તેલ, હાઇડ્રોજનયુક્ત તેલમાંથી ડુપ્લિકેટ ઘી બનાવાતું હતું. લીલિયા પોલીસે 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો આમને કેટલું વેચાણ કરી નાખ્યું છે તેનો આંકડો હજી સુધી કોઈ દર્શાવવામાં નથી આવ્યો. ત્યારે નકલી સાથે એક નકલી પણ. આગળનો મહત્વના સમાચાર નકલીને લઈને બનાસકાંઠામાંથી નકલી કોન્સ્ટેબલ ઝડપાયો. ગુજરાતમાં અસલી કરતાં નકલીની બોલબાલા તો તમને જણાવી દીધી છે. ડીસામાંથી નકલી પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો છે. નકલી કોન્સ્ટેબલ પોલીસનું નકલી કાર્ડ લઈને ફરતો હતો. પોલીસ વાનમાં અશોક ચૌધરી નામના શખ્સે તેની પૂછપરછ કરતાં મળી હતી બાતમી. આરોપી અગાઉ અમદાવાદમાં PSIની બનેલી નકલીમાં ફરી ગયો છે અને તેના PSI પણ નકલીનો રોલ ભજવી લીધો છે. આરોપી ઉપર 20 જેટલા ગુના પણ નોંધાયેલા છે. ગુજરાતના રાજકારણના મોટા સમાચાર આવી રહ્યા છે. જી હા, આજે વધુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું. સૌરાષ્ટ્રના એક MLA મોબાઈલ ફોન બંધ થઈ જતા અનેક તર્ક વિતર્ક થવા માંડ્યા. કોંગ્રેસ અથવા આપમાંથી પડી શકે છે રાજીનામું. આજે રાજ્યમાં નહીં પડે તો આવતીકાલે ખેલ પાડવાની પૂરેપૂરી સંભાવના. આજે બપોરે 12 વાગ્યા પહેલાં ધારાસભ્યનું રાજીનામું પડશે તેવી પાક્કી બાંયધરી આપવામાં આવી છે ભાજપ દ્વારા. આગળના અને મહત્વના સમાચાર. કોરોનાને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. કોરોનાને લઈને મહત્વની અપડેટ જોઈએ તો દેશમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ રાજ્યના આરોગ્ય મંત્રીઓની સાથે રાજ્યના સચિવો પણ હાજર રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તમામ રાજ્યોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું હતું. જી હા, કોરોનાના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે. ત્યારે સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની કોઈ પણ જરૂરિયાત નથી. તમે ચિંતા ના કરશો, કોરોના સામે આપણે લડવા માટે તૈયાર છીએ. આગળના સમાચાર વિશે વાત કરીએ તો 2024માં જે IPLની અત્યારે હાલમાં હરાજી થઈ તેમાં 2 ખેલાડી ઓસ્ટ્રેલિયાના ધૂમ મચાવી ગયા છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે અને કેપ્ટન પેટ કમિન્સ IPLના સૌથી મોંઘા ખેલાડી બન્યા છે. કોલકાતા નાઇટ રાઇડર્સ મિચેલ સ્ટાર્કને સૌથી વધારે 24.75 કરોડમાં ખરીદ્યો છે. તો સનરાઇઝર હૈદરાબાદે કેપ્ટન પેટ કમિન્સને 20.50 કરોડમાં ખરીદ્યો છે. આ બંને અત્યાર સુધીમાં સૌથી મોંઘા ખેલાડી બન્યા છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો
છેતરપિંડીની ઘટના એક મહત્ત્વની સામે આવી છે. જૂનાગઢમાં એક અજીબ છેતરપિંડીની ઘટના સામે આવી છે. બેંકમાં પણ નાણાં સલામત ન હોય તેવો બનાવ પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચમચમાટ મચી જવા પામી છે. બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ જ ગ્રાહકના નાણાં ઉપચાત કરી રહ્યો હતો. અંતરે જણાવી દઈએ કે HDFC બેંકના કર્મચારીએ ગ્રાહક સાથે 63 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ જોઈ અને બેંકને પણ નીચું જોવાનું થાય તેવો વારો આવ્યો છે. હાલમાં પોતાના નાણાં, પ્રજાના નાણાં બેંકમાં પણ સલામત ન હોય તેવું લાગી રહ્યું છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ફટાફટ સમાચાર મળી રહ્યા છે. ચોખાના ભાવને લઈને મોટી અપડેટ સામે આવી છે. નરેન્દ્ર મોદી સરકારે લોકલ બજારમાં ચોખાના ભાવને લઈને એક મોટું પગલું ભર્યું છે. જેનાથી બજારમાં ચોખાના ભાવમાં ઘટાડો થશે અને ગ્રાહકને મોટી રાહત મળશે. કેન્દ્ર સરકારે ચોખાના સંસ્કરણને તાત્કાલિક અસર ચોખાના છૂટક ભાવમાં ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સંદર્ભમાં ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપરાએ બિન બારમાસી ચોખાના સ્થાનિક ભાવની સ્થાનિક કિંમત સમીક્ષા કરવા માટે એક બેઠક બોલાવી હતી, જેમાં ચોખાના ભાવ ઘટવાના મહત્વના નિર્ણય લેવામાં આવી શકે. 2024 ચૂંટણીને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. લોકસભાની તૈયારીઓ શરૂ. લોકસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાતમાં હલચલ મચવા માંડી છે, જેમાં પક્ષ પલટાથી લઈને રાજીનામાનો દોર ફરી એકવાર શરૂ થયો છે. આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યએ રાજીનામું આપ્યા બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપે તેવી અટકળો તેજ થઈ છે. ધારાસભ્યોના રાજીનામા મુદ્દે ઋષિકેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ પર આકરા પ્રહાર કર્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વ જેવું હશે તેવું બાકી રહ્યું છે, તેમજ ખરાબ નેતૃત્વને કારણે કોંગ્રેસ પાછળ ધકેલાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં રહીને ધારાસભ્ય ગોકળાઈ રહ્યા છે. કોંગ્રેસમાં રાજકારણ નહીં પરંતુ રાજનીતિ ચાલે છે તેમ પણ કહ્યું હતું. અમે કોઈ પણ નેતાને આમંત્રણ આપતા નથી, પરંતુ હાલમાં જે ભાજપમાં નેતા જોડાઈ રહ્યા છે તે આપોઆપ આવે છે તેવું ભાજપ દ્વારા પણ કહેવામાં આવ્યું છે. ગુજરાત માટે ગંભીર હોય તેવા એક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હાર્ટ એટેકથી લોકોના મોત થઈ રહ્યા છે તે રોકવા ઊભા રહેવાનું નામ નથી લેતા. રાજ્યમાં હાર્ટ એટેક આવવાથી રાજકોટમાં હાલમાં આજના દિવસે 3 વ્યક્તિના મોત થયા છે, જેમાં એક રાજકોટ શહેરનો અને 2 આજુબાજુના વિસ્તારો હોય તેવું પણ સામે આવ્યું છે. હાર્ટ એટેકથી મોતનો સિલસિલાઓ ગુજરાતમાં કેટલા ટાઈમથી ચાલે છે અને અત્યારે લોકો ગભરાટથી પોતાનો જીવ પણ જઈ શકે છે. હાલમાં ગુજરાતમાં હાર્ટ એટેકથી મોત લેવાનું કારણ શું છે તેના વિશે પણ PM રિપોર્ટમાં કોઈ આવતું નથી, પરંતુ હાલમાં ગુજરાતમાં અવારનવાર આવા કિસ્સા બનતા રહે છે. રોજ 2 કે 3 કે 5 કે 10. તો તેના વિશે કારણ શું હશે?